હે કૃષ્ણ, હવે તમે મને બચાવો, તમે હવે મને બચાવો, તમારા સિવાય મારો ઉદ્ધાર નથી. અનંતે લાજ રાખી કોણે? ભગવાને જ લાજ રાખી. દ્રૌપદીએ જ્યારે આ બધું અનુભવ્યું ને ત્યારે એની પુત્ર વધુને આ ઉપદેશ આપ્યો તો, બેટા જિંદગીમાં દુઃખ આવે ને ત્યારે બે હાથવાળા મનુષ્ય પાસે કોઈ દી ભીખ માંગવા જાતી નહીં. બે હાથવાળાની પાસે જઈને કોઈ દિવસ કઈ કહેતી નહીં. જીવનમાં દુઃખ આવે ત્યારે સીધા ભગવાન પાસે જઈને ભગવાનનું શરણ પકડવું. અને આનો જ આ ઉપદેશ કોણે લીધો? એના દીકરાની પત્ની ઉત્તરાએ. ક્યારે? જ્યારે અશ્વત્થામાએ પરીક્ષિત ગર્ભમાં હતા અને જ્યારે બાણ ચડાવ્યું, નહીં તો ઉત્તરા અર્જુન પાસે જઈને એમ કહે કે મને બચાવી લ્યો, તો ન બચાવી લે. અશ્વત્થામાને તો માત્ર બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડતું હતું, અર્જુનને તો બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડે અને બ્રહ્માસ્ત્રને પાછું વાળતા આવડે છે. બે વિદ્યા એની પાસે છે. બંને વિદ્યા એની પાસે છે, છતાં પણ ઉત્તરાએ ન અર્જુનનો શરણ ગ્રહણ કર્યું, ન ભીમસેન પાસે ગયા, કોઈની પાસે ન ગયા અને સીધા ભગવાનના પગ પકડ્યા. કારણ બધાની પાસે જઈ અને પછી છેલ્લે ભગવાન પાસે જવું એના કરતા ભગવાન પાસે સીધું વયું જવું એટલે આપણી લાજ બચી જાય. આ ઉપદેશ દ્રૌપદીએ પોતાની પુત્ર વધુ ઉત્તરાને આપ્યો હતો કે જીવનમાં દુઃખ પડે તો પ્રથમ ભગવાન પાસે જવું. દ્રૌપદીએ ભગવાનને કીધું, પ્રભુ મને બચાવો. અને આ દુનિયામાં ઈશ્વર જ આપણી લાજ રાખે છે. આ દુનિયામાં આપણી લાજ ભગવાન રાખે છે. કોઈ કોઈની લાજ રાખતું નથી ને કોઈ કોઈની લાજ ઉઘાડતું નથી. આ દુનિયામાં સૌથી કરનારો ભગવાન હોય છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ પરમાત્મા છે. બધું જ કરનારો એ પરમાત્મા હરિ છે. તો એવા પરમાત્માના શરણે. અને તમે જુઓ, જેને જેને ભગવાનનો આશ્રય કર્યો છે એમાં કોઈની લાજ ગઈ હોય એવું મને બતાવો. નરસિંહ મહેતા એમ ગાય છે કે હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી. ભગવાનને ભજ્યા હોય અને એની કોઈની લાજ ગઈ હોય એવું અમે જોયું જ નથી. ભરોસા સાથે કહી દે કે હા આનું આમ જ હશે. મીરાબાઈ એમ કહે કે રાણાને કેજો ફરી ઝેર મોકલે. શું કામે? એને ભરોસો હતો કે મારો માધવ આ ઝેરને પીવા માટે આવશે, ઝેરના અમૃત કરવા માટે આવશે. શકુબાઈ યાત્રા કરવા જાય, ભગવાન એના ઘરના છાણમાં સીધા કરે. અરે મહારાષ્ટ્રના જનાબાઈ પોતાના હાથના થાપેલા છાણા અને એને છાણામાં ભગવાનનો કેટલો ભરોસો. મહારાજને કહ્યું, મહારાજ મારા છાણામાંથી અવાજ આવે, વિઠ્ઠલ સાંભળો. અને અંતે એ છાણા બોલ્યા છે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એ કેટલી શ્રદ્ધા હશે માણસને. પેલા જુનાગઢના નરસિંહ મહેતા રેવા નહીં ઝૂંપડું, જમવા નહીં જુવાર, અને છતાં ઓલા તીર્થવાસીઓ કીધું કે અમને હુંડી લખી દો ને. અને કોરા કાગળમાં હુંડી લખે અને કોરા કાગળે ઓલો દ્વારિકા વાળો સ્વીકારી લે. કેટલો ભરોસો હશે સાહેબ, ક્યાં વાત થઈ હશે. પણ કહેવાય છે કે આ તો ટેકનોલોજીના યુગમાં અત્યારે આ મોબાઈલ આવ્યા. બાકી મોબાઈલ તો નરસિંહ મહેતા પાસે હતો. દામોદર કુંડે આમ કરતાલ વગાડે ને તો સીધી રીંગ વાગે દ્વારિકામાં. દામોદર કુંડે જઈને ભગવાનનું ભજન કરે અને સીધો એનો પ્રભાવ પડે દ્વારિકામાં. એની પાસે સંપદા કાંઈ નહીં સાહેબ. આ સંસારમાં માલિક બનશો તો દુઃખને ભોગવવાનો સમય આવશે, પણ દાસ સેવક બની જાઓ ક્યારેય દુઃખ નહીં આવે. આપણે કોઈ મોટી ફેક્ટરીમાં નોકરી કરતા હોઈએ અને ફેક્ટરીમાં આગ લાગે, ચિંતા કોને? સંભળાય છે મારી વાત કે તમને તમારી વાતો સંભળાય છે? મને તો તમારી વાતો સંભળાય છે. તમે ફેક્ટરીમાં નોકરી કરતા હો અને એ ફેક્ટરીમાં રાત્રે આગ લાગે
તો અડધી રાતે ચિંતા કોને થાય? માલિકને. એના નોકર તો એને શાંતિથી સૂતા હોય, એને શું લેવા દેવા? આ સંસારમાં બસ જ્યારે માલિક બનશો ત્યારે ચિંતા આવશે. નોકર બની જાઓ, આ જીવન તમને ચિંતાઓનો ક્યારેય ભય નહીં લાગે. મેં સેવક રઘુપતિ પતિ મોરે, હું તો રઘુનાથજીનો સેવક છું, મારા ઠાકોરજીનો દાસ છું. અને અહીંયા અનયાર આરાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામન યદ્ગ્રહ. ભગવાન કૃષ્ણ જેને સાથે લઈ ગયા કોણ હતું? ભગવાનના આરાધ્યા એ રાધિકા હશે. આવો સંકેત સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવ્યો. જેમાંથી રાધા નીકળી જાય એ અપરાધ થઈ જાય. રાધા યાને પ્રેમ, જેના પ્રેમ નથી ત્યાં અપરાધ થયા જ કરે છે. અહીંયા રાધાજીને લઈ પરમાત્મા નીકળી ગયા. ગોપીઓ ભગવાનને શોધવા જાય છે. અને એક વખતના સમય ઘટના એ પણ બની કે રાધાને લઈને પરમાત્મા જતા હતા. રાધાજી થાકી ગયા તો રાધાએ કહ્યું, પ્રભુ આપણે બેસી જઈએ અહીંયા. પરમાત્માએ કહ્યું કે આપણે બેસવું નથી, રાધા આપણે ચાલ્યા જઈએ. રાધા કહે છે, પ્રભુ મારાથી નથી ચલાતું હવે. ત્યારે ભગવાને રાધાને પોતાના ખભા પર બેસાડ્યા અને લઈને જાય છે. હવે રાધાના મનમાં અહંકાર આવ્યો કે આજ ખબર પડી કે કૃષ્ણ બધા વગર રહી શકે, મારા વગર નથી રહી શકતા. ગોપીઓની મધ્યમાંથી નીકળ્યા, મને સાથે લીધી અને હું થાકી ગઈ તો મને પોતાના ખભા પર બેસાડી પણ મને છોડી નહીં. એટલે હવે ખબર પડી કે કૃષ્ણ મારા વગર નથી રહી શકતા. અને ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા છે કે રાધા, તમારા શરીરનો મને વજન નથી લાગતો, પણ તમારામાં આવેલા અહંકારનો મને ભાર લાગી રહ્યો છે. વાલા વૈષ્ણવો, આ સંસારમાં પરમાત્માને બધું ગમે છે, પણ જીવાત્માને આવેલું અહંકાર નથી ગમતો. અને માણસનું જો પતન કરવાનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ અહંકાર છે. અહંકારથી માણસ પતનને પામે છે. નાવ ગમે તેટલી સારી હોય, હોડી ગમે તેટલી સારી હોય, પણ હોડીમાં નાનું એવું જો તીનું પડે એટલે એ પાણી અંદર આવે એટલે ડૂબાડે ડૂબાડે ને ડૂબાડે, એમાં સંશય નથી. એમ આ જીવનની નાવમાં પણ અભિમાન રૂપી કાણું આવે પડે એટલે તમારી નાવ ડૂબે, એમાં સંશય નથી. માટે પરમાત્માને પ્રાર્થના કરજો કે હે નાથ, હે દયાળુ, હે કૃપાળુ, હે પરમેશ્વર, બધું આપજો, પણ જિંદગીમાં અભિમાન ન આવે એવી બુદ્ધિ આપજો. અમને અભિમાન ના આવી જાય કે આ તો મેં કર્યું છે, આ હું કરી રહ્યો છું. આ સંસારમાં આપણે કશું કરતા જ નથી. ફરીથી કહું છું, આ દુનિયામાં બધું ભગવાન કરે છે. આપણે તો ખાલી માત્ર નિમિત્ત બનીને આવ્યા છે. આપણે કંઈ નથી આ સંસારમાં. પરમાત્મા પાસે પરમાત્માને માગજો, પ્રભુને જ માગી લેજો. બાર બાર બર માગવું હર્ષિ દેવ શ્રી રંગ પદ સરોજ અનપાયની ભક્તિ સદા સત્સંગ. ભગવાન આપવું હોય તો સદૈવને માટે તમારી ભક્તિ આપજો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યત પ્રભો. અને એ સમયે જ્યારે રાધાને અપમાન આવ્યું તો રાધાને પરમાત્મા એક વૃક્ષની ડાળી સાથે લટકાવીને જતા રહ્યા. પછી તો ગોપીઓ સાથે રાધા મળ્યા છે અને રાધાને નીચે ઉતારી અને પ્રશ્ન કર્યો કે રાધા, આવું કેમ થયું? રાધાએ પોતાની આપવીતી કઈ બતાવી અને પછી રાધાજીને સાથે લઈ અને ભગવાનને શોધવા માટે જાય છે. પરમાત્મા ક્યાંય મળતા નથી. એક જ વાત ઉચ્ચારે છે, કૃષ્ણ આ જાઓ ના, કૃષ્ણ આ જાઓ ના. એક ગોપી કહે છે, બેન ચાલો ને યમુના કિનારે જઈએ. ગોપીઓ પૂછે છે, અરે સખી, અત્યારે યમુના કિનારે જશું તો કરીશું શું ત્યાં આપણે? અરે ત્યાં જઈને આપણે ગીત ગાશું. અરે ગોપી, અત્યારે ગીત ગાવાનો સમય છે કઈ? આપણે કૃષ્ણને બોલાવા છે. અરે પણ આપણે ગીત ગાશું તો કૃષ્ણ આવી જશે.
તને કેમ એવું લાગે છે કે આપણે ગીત ગાશું તો કૃષ્ણ આવશે? બેન, મને એટલા માટે એવું લાગે છે કે તમે યાદ કરો, જ્યારે કૃષ્ણ નાના હતા ત્યારે આપણે જ્યારે ગાતા ગાતા યમુના કિનારે જતા હતા તો એ ગીતને સાંભળવા માટે કૃષ્ણ ત્યાં દોડતા દોડતા પાછળ આવતા હતા. મને એમ લાગે છે કે આપણે યમુના કિનારે જઈને કોઈ ગીત ગાશું ને તો કૃષ્ણ સાંભળવા આવી જશે. ચાલો ને યમુના કિનારે જઈએ. અને ગોપીઓ બધી જ યમુના કિનારે જઈ અને એક સફેદ કપડાને બિછાવી પાથરી અને ચારે ફરતી ગોપીઓ બેસી ગઈ અને એક પ્રતિજ્ઞા કરી, સાંભળો કૃષ્ણ, સવારનો સૂર્ય ઉદય થઈ જશે અને કદાચ અમારા ઘરના લોકો જાગી જાય, અમારો પતિ જાગી જાય, એને ખબર પડી જાય કે અમે અડધી રાતે તમને મળવા આવ્યા હતા અને આ વાતને લઈ અને અમારો પતિ અમારો ત્યાગ કરી દઈને તો અમે જીવન જીવી શકશું, પણ કૃષ્ણ તમે છોડી દો તો અમે જીવન ન જીવી શકીએ તમારા વગર. અમે તમારા વગર નહીં જીવી શકીએ. આપ આવી જાઓ ને. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે, મોઢામાંથી એક જ શબ્દ, આ જાઓ ના કૃષ્ણ, આ જાઓ ના. તમારા જન્મને લઈને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. જયતિ તે ધિકમ જન્મ ના વ્રજ. जब आप नहीं आए थे तब भी हमारे ब्रज की महिमा तो थी, लेकिन आपके आने से अधिक बढ़ गई हमारी महिमा, अधिक हो गई. जयति ते धिकम जन्म ना व्रज. कृष्ण आपके आने से हमारा ब्रज अति समृद्ध हो गया है. आप आ जाओ ना. हम आपको यूं ही प्रार्थना करते रहते हैं, कृष्ण आ जाओ ना. आप हमारे प्राण धन हो. यदि आप चले जाओगे तो आपके बिना हम कैसे रह पाएंगे? गोपियां अंत में इतना कहती है, हम आपके बिना जीना नहीं सकते, हम आपके बिना नहीं जी सकते, हम आपके बिना जी नहीं सकते. एक गोपी भगवान को यूं ही कह रही, भगवान यदि आप चले जाओगे तो आपके बिना हम कैसे रह पाएंगे? यदि आप कहोगे तो आपके चरणारविंद की धूल बनकर रह जाएंगे हम, आपके चरणों की दासी बनकर रह जाएंगे हम. सुरत नाथ ते शुल्क दासी का, लेकिन आपके चरणों की दासी बनकर रहना हम पसंद करेंगे, लेकिन आपके बिना हम नहीं रह पाएंगे. कृष्ण आप नहीं आओगे तो हम यूं ही मर जाएंगे. एक गोपी भगवान को कह रही है, भगवान आपने अपनी आंखों से हमें मारा है. शरद उदास ये साधु जात सब. भगवान आपने हमारा जो वध किया ना वो अपनी आंखों से किया है. वरद निघ्न तो नेह किम वद. संसार में शस्त्र से ही मारने का अर्थ वही नहीं है मारा डाला, आपने अपनी आंखों से हमें मारा है, अपने नयनों के बाणों से हमें मारा है. भगवान हम आपको प्रार्थना करते हैं, आप आ जाओ ना. और यूं ही बीच रास्ते में ही छोड़कर जाना था तो प्यार किया ही क्यों? क्यों प्यार किया? हम आपके बिना मर जाएंगे, हम आपके बिना मर जाएंगे. यदि आप नहीं आओगे तो हम कैसे जी पाएंगे? हम आपके चरणों में प्रार्थना करते हैं, आ जाओ ना. और यूं ही बीच रास्ते में छोड़कर ही जाना था तो वृंदावन में हमें बचाया क्यों आपने? क्यों बचाया आपने? वृंदावन में आए हुए राक्षसों से हमें मरने ही देते. ભગવાને કીધું કે દરજી કાકા કોઈની પાસે મફતમાં કામ ન કરાવાય, જેવડું કામ હોય એવડા પૈસા આપી દેવા જોઈએ, કોઈની પાસે મફત કામ ન કરાવવું જોઈએ ક્યારે. એટલે પેલો સંદેશો ભગવાને આપ્યો. એટલે દરજી કાકાએ કીધું એક કામ કરો, કુર્તાનો આનો અને પાયજામાના 2 આના આવી રીતનો હિસાબ કરીને આપી દો. ભગવાને બધાના હિસાબ કરીને દરજી કાકાને પૈસા આપ્યા અને પછી કીધું, દરજી કાકા મારે તમને 2 આશીર્વાદ આપવા છે. એમાં પહેલો આશીર્વાદ એ આપવો છે કે અત્યારે તમારા કપડાની સિલાઈ ભલે આટલી સસ્તી છે પણ 2024ની સાલ આવશે ત્યાં કાપડ કરતા સિલાઈ મોંઘી થાય. જાઓ. આ પહેલો આશીર્વાદ આપ્યો. બીજો આશીર્વાદ આપ્યો કે દરજી કાકા જીવો ત્યાં સુધી સીવો. તમે જોજો યુવાન દરજી હોય તો એ કાપડમાંથી પેન્ટ બનાવે,
અને વૃદ્ધ દરજી થઈ જાય પછી પેન્ટમાંથી પાછી થેલિયું બનાવે. દરજી કામ ન મૂકે, કેમ કે ભગવાનનો આશીર્વાદ છે. આપણને ચશ્મા નો આવ્યા હોય તો ઓલી સોયના નાકામાં દોરો પોરવવો હોય તો કેટલી વખત થૂકવાળો કરવો પડે તે મેળાવે. અને દરજીને તમે જુઓ, ચશ્મા આવી ગયા હોય છતાં પણ સોયના નાકામાંથી દોરો પોરવવો એટલે આંખનો પલકારો લાગે એટલી વારમાં દોરો પોરવાઈ જાય. આ દરજી કાકાને ભગવાનનું વરદાન છે. પછી ભગવાને સુદામા નામના માળી પાસેથી માળા લીધી અને આટલા બધા કપડાઓ સારા પહેર્યા પછી, માળાઓ પહેર્યા પછી ગામડાનો અભણ ગોવાળિયો ભગવાનને કહે છે, કનૈયા કાંઈક ઘટે છે હો, હજી આ બધું હાર નથી લાગતું. ભગવાન કેલા રાજના કપડાં પહેર્યા, રાજની માળા પહેરી, તોય તને હજી નથી કાંઈ પૂરું થતું. ત્યારે ગામડાનો અભણ ગોવાળિયો બોલ્યો છે કે કનૈયા બધું સારું પહેર્યું છે પણ કપાળમાં ચાંદલા નથી ને એટલે સારું નથી લાગતા. હજી કપાળમાં ચાંદલા નથી કર્યા એટલે સારા નથી લાગતા. આ વાત સાથે મારે બનાસકાંઠાના તમામ ભાવિક ભક્તોને પ્રાર્થના કરવી છે કે તમે એમ કહેતા હો કે અમે હિન્દુ ધર્મના, અમે સનાતન ધર્મના આશ્રિત છીએ, તો બીજું કાંઈ કરો કે ન કરો, સવારમાં ઘરેથી નીકળો એના પહેલા કંકુ કે ચંદનનો ચાંદલો કરીને ઘરેથી નીકળજો. તમારા કપાળમાં ચાંદલો હશે. એક સનાતની જો કપાળમાં ચાંદલો કરીને નીકળશે ને તો વિધર્મીઓની તાકાત નથી કે તમારા ધર્મની સામે ત્રાસી નજર કરીને જોઈ શકે. પણ આપણે જ ચાંદલો કરવો નથી, માથામાં શિખા રાખવી નથી, બ્રહ્મસૂત્રના એ તારને બાંધવા નથી, ડાબા ખંભે જનોય પહેરવી નથી, અને પછી ગામના ચોરે બેઠા બેઠા વાતો કરીએ છીએ કે લોકો આપણા ધર્મને હાનિ બહુ પહોંચાડે છે. સૌથી પહેલાં તો આપણે જ ચાલુ કરીએ છીએ. માટે મારી પ્રાર્થના છે, અને મને તો અહીંયા તો આનંદ છે કે અહીંયા ખેડૂત બ્રાહ્મણ હોય છતાં માથામાં શિખા હોય. અને આ વિસ્તારના બ્રાહ્મણોના માથામાં મેં જોયું છે કે માથામાં શિખા રાખીને નીકળે છે. તો પુનઃ પ્રાર્થના છે આપ સૌને કે કાલ સવારથી જ્યારે ઘરેથી નીકળો ત્યારે તમને ગમે તો ચંદનનો ચાંદલો કરજો, ગમે તો કંકુનો કરજો, અને કદાચ શિવના ઉપાસક હોય તો ભસ્મનો ચાંદલો કરજો, પણ ચાંદલો કર્યા વગર ઘરેથી નીકળશો નહીં ક્યારેય. આટલી વાત મારી વ્યાસપીઠ આપ સૌને પ્રાર્થના સાથે કહે છે. ભગવાને શૈરેન્દ્રી નામની દાસી પાસેથી પરમાત્માએ ચંદન લીધું, જેને આપણે કુબજા કહીને બોલાવીએ, અને એ કુબજાના હાથમાંથી પરમાત્માએ ચંદન લીધું, એને પરમાત્માએ રૂપ આપ્યું. કેમ તો કહે છે કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. એક ચાંદલો આપ્યો, ખાલી કપાળમાં ચંદન આપ્યું, અને પરમાત્માને સ્વરૂપ મળ્યું, તો એ પરમાત્માએ એને સ્વરૂપ આપી દીધું. એટલે મારે તમને એ કહેવું છે કે તમે ભગવાન માટે જે કંઈ કરશો ને એના બદલામાં ભગવાન તમારા માટે કંઈક કરી દેશે, એમાં જરાય તમે શંકા ન રાખશો. પ્રભુ માટે તમે કંઈક કરશો તો યાદ કરી દઉં, મેં ગઈકાલે તમને એક કામ સોંપ્યું હતું. કેટલા લોકોએ કર્યું આજે એ હાથ ઊંચો કરો. મેં ગઈકાલે એક કામ સોંપ્યું હતું કે ગૌશાળા માટે થઈ અને આપણે 365 રૂપિયા જમા કરવાની વાત થઈ હતી. હજી તમે કેટલા લોકોએ 10% લોકોએ નથી કામ કર્યું. હજી આજનો દિવસ અને કાલનો દિવસ બાકી છે. કાલ બપોરે 12 વાગે કથા પૂરી થાય એના પહેલાં મારી પ્રાર્થના છે કે મને જે દક્ષિણા દેવાની છે એના બદલામાં તમે 365 રૂપિયા લે કે એક માણસ આ ગૌશાળામાં પોતાની સેવા રાહ કરે, તો બસ આટલા બધા લોકો ભેગા થઈને 365 કરીશું તો ગૌશાળા કેટલાય વર્ષો સુધી નિર્ભર થઈ જશે. માટે આપ સૌને મારી પુનઃ પ્રાર્થના છે કે આવતીકાલ બપોર સુધીમાં અને તમારા 365 રૂપિયા ગૌશાળામાં જશે કે જેને ગાય બહુ વાલી છે, ગોવિંદને, અને એ ગોવિંદને જ્યારે ગાય વાલી છે એની માટે તમે સેવા કરશો તો જેમ શેરંદ્રીને પણ એક ચંદનના બદલામાં રૂપ આપી દીધું, એમ તમારા 365ના બદલામાં કેટલું ઠાકોરજી તમને આપશે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તો તમને બધાને મારી પ્રાર્થના છે કે 365 રૂપિયા તમે એમાં નાખજો. રાજનભાઈ મને આપો ને 365, મારા ગામથી હું જ શરૂઆત કરું મારી. બાપુ લાવો 365, દર્શન લાવો 365, એ સંગીત વાળાઓ લાવો 365, હાલો. ચારસો લાવ્યો, વાહ તું ડાયો બહુ. આ 1 2 3 ને 4 કઈ છે કપડું બપડું છે કઈ જોડી કરાય એવું?
લાવ્યા છો એલા પૈસા? લાવ્યા છો ને? લલિત, ગિરીશભાઈ, એને ડબલ કરી નાખ. આ 4 છડા ભેગા કર્યા નામ, નીચેનો છડો છૂટી ગયો તારા. આ મારા તરફથી આ 365 નાખું છું. આ જોડી ભાગવતજી વાળી તમારી પાસે આવે છે, એ સ્વયંસેવકો આ જઈ આવજો. જેને જેને 365, આ સંગીત વાળા પાસે પેલા જા, તું જ જા રાજન, તું જ જા સંગીત વાળા પાસે. ઉભા રહો, પેલા સંગીત વાળા પાસે લેવા દો. માંડ લાગમાં આવ્યા છે આજે. બે ના નાખ્યા? વાહ. 100 રૂપિયા વધારે છે? નાખો નાખો, વાંધો નહીં. ભગવાન તમને બહુ દેહ બધાને. એ વાયુલીન ભૂંગળી, ઓલી વાંસળી નાખ્યા ને દે રાજન, તે નાખ્યા? અહીંયા લાલાને દે, આ લાલો રહી ગયો. એ ઓલી જોડી લાવો અહીંયા, શૂટિંગ વાળો, એને લો, એને લો. કોની પાસે માંગ્યા દીપા? આ નાખ નાખ, એમાં જો નાખ. હવે હકાને કે હકાને હવે કોઈ રહ્યું? હવે તમે ફેરવા કરો. અને આ જોડીમાં જેટલા પૈસા આવશે ને બધા પૈસા ગૌશાળા મૂકીને જવાનો છું. હું લઈને નથી જવાનો 1 રૂપિયો તમારો અહીંયાથી. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. કોઈનો ભાર ન રાખે. ત્યારે હા, બીજા પણ જોજો, બીજા કોઈ આ થેલીઓ ફેરવતા નહીં. અને આ થેલી ફેરવો પાછા જે દેવાના હોય એ જ થેલી ફેરવજો પાછા. નકર ઘણા લઈને સીધા ઘરે વ્યા જાય. આવું બહુ બધું જોયું છે મેં. આ 237 આ બાજુ તમારે દેવા છે કોઈને 365 તો મોકલું. એ છોકરાઓ એકાદી જોડી બનાવીને આ બાજુ જાઓ. આ માવડિયું જો દેવા માટે તૈયાર છે. એને કનૈયાની કૃપા જોઈ છે. હા, એ તો આવું મને ભગવાન ક્યારેક જ ઉજવાડે, બાકી નકર હું કોઈ જોડી ફેરવા દઉં નહીં. આ બાજુ આ માવડિયું, હા, આ 2 ડોમમાં જવા દો. 2 ડોમમાં કઈ મહેશભાઈ બારોટ કવિરાજ બહુ સરસ કવિતાઓ લખે છે, બહુ સરસ કવિતાઓ મને આપી ગયા, એટલે એમને પણ એકવાર તાળીઓથી વધાવો. 2 દિવસ પહેલા ઉતારે આવીને બહુ સારી કવિતાઓ. સૌથી ન્યારો બનાસકાંઠો, વાહ. તો થોડા ચંદન કારણે ભગવાને એટલું મોટું રૂપ આપી દીધું. એ ભલે જોડી ફરે પણ અવાજ ન કરતા હો તમે કઈ. એમાં કેવું છે, બધા લોકોને ઓલી કાર્યાલય સુધી જવામાં બચારાઓને નહોતું અનુકૂળ આવતું. ઓલી દાન પેટી સુધી જવું હોય પણ આટલી ગર્દીમાં જવું કેમ? એટલે મને વિચાર આવ્યો કે તમારા સુધી જ જોડી આવવા દો. આ બાજુ મોકલીએ કે જોડી અહીંયા ગઈ ને? હા, 2 બાજુ જવા દો. એટલે આપણે કઈ ફોર્સ નથી હો કોઈને. બસ આ તો પ્રેમથી મને એમ થયું કે ગૌશાળા માટે જેટલું થાય એટલું કરતો જાવ. ભગવાન ગયા છે. પછી તો જે જગ્યાએ ધનુષ્યને ચાલતો હતો ત્યાં આગળ જઈ પરમાત્માએ ધનુષ્યને તોડ્યું. અને ધનુષ્ય તોડ્યા પછી કંસે એક મંચ તૈયાર કરાવી અને એમાં મલ કુસ્તીનું આયોજન કર્યું. 2 ભાઈઓને મલો સાથે યુદ્ધ કરવા માટે બોલાવ્યા છે, આમંત્રણ આપ્યું છે. કોલિયાપીડ હાથીને મહાવતને કેવડાવીને એને મદોન્મત બનાવ્યો, મદિરાપાન કરાવીને, અને એવો તૈયાર થયો એ હાથી. મંચ પર સિંહાસનમાં કંસ બેઠો છે. ચારે ફરતો દોરડાઓ અને ચારે બાજુ મથુરાના લોકો, વૃંદાવનના લોકો આવીને બિરાજમાન થયા છે.
અને બધા લોકો જ્યારે જુએ છે બે ભાઈઓ બરાબર મલ્લકુસ્તીના મેદાનમાં પ્રવેશ કર્યો અને કુવલિયા પીઠ હાથી આવે છે, મહાવત એને લઈને આવે અને એ સમયે પરમાત્માએ હાથીના દાંતને બેને ખેંચી અને બે ભાઈઓએ હાથીને અને મહાવતને માર્યા અને ભગવાનનો જય જયકાર થયો. વૃંદાવન વિહારી દાઉજી મહારાજ મહારાજ. જ્યારે ભગવાને હાથીને અને મહાવતને માર્યો એટલે એવા સમયે ચાણુર અને મુષ્ટિક નામના મલો આવ્યા અને એ બે મલો જ્યારે ભગવાનની સામે આવીને ઉભા રહ્યા, પરમાત્માએ કીધું કે ભાઈ તમારી હારે યુદ્ધ ન કરાય, છતાં પણ બે માયના નહીં. ભગવાનને કહે છે ના અમારી હારે યુદ્ધ કરો યુદ્ધ કરો. ભગવાન બહુ ના પાડે છે. તો ભગવાનને કહે છે કે તમે તમારી માનું દૂધ પીધું હોય તો અમારી હારે યુદ્ધ કરો. ભગવાનની આંખનો રંગ બદલાઈ ગયો, પણ દોરડાની બહાર ઉભેલા નંદ બાબાનો જીવ તાળવે ચોટતો હતો કે કનૈયાને કંઈક કરી નાખશે કોઈક આ મલો. એટલે નંદ બાબા બોલાવે છે કનૈયા આવી જાવ, આપણે નથી લડવું અહીંયા. છતાં પણ ભગવાન દાવ દાદાને મલો સાથે ઊભા રાખી નંદ બાબા પાસે ગયા અને બાબાને કીધું બાબા ચિંતા ન કરો. નંદ બાબા કહે છે કે કનૈયા આપણે જતા રહીએ, ચાલો ને, આપણે નથી અહીંયા રહેવું હવે. ભગવાન કહે છે બાબા બધી વાત સાચી, પણ હવે મલ કુસ્તીનું મેદાન નહીં મુકાય. પણ શું કામે ને? ભગવાન કહે છે કે બાબા અમે બે મલોને ના પાડી કે અમારે તમારી હારે યુદ્ધ નથી કરવું, નથી લડવું તમારી છે. અને ઉદ્ધવજી મહારાજ 2-4 દિવસ માટે વ્રજમાં આવ્યા હતા, પણ ભગવાન પ્રત્યેનો ગોપીઓનો પ્રેમ, ભગવાન પ્રત્યે માં યશોદા નંદબાઈ દઈ અને અકાળે વૃદ્ધ બનેલી યશોદા દીકરાના વિયોગમાં જ્યારે સતત રડ્યા કરે છે. અને એ યશોદાજીએ ઉદ્ધવને પ્રશ્ન કર્યો, ઉદ્ધવ મારો લાલો તો મહેલમાં રહેતો હશે ને? હા માં. તમારો લાલો કનૈયો તો મહેલમાં રહે છે, હવે તો રાજા થયો છે. ઓહ તો બહુ બધા દાસ દાસીઓ છે નહીં? હા માં બહુ બધા દાસ દાસીઓ છે. ઉદ્ધવ આ યશોદાનો એક સંદેશો તમે કનૈયાને આપશો? કહો ને માં, શું કહું? ત્યારે રડતા રડતા યશોદા બોલ્યા છે કે ઉદ્ધવ કનૈયાને કહેજો ને કે તારા મહેલમાં આટલા બધા દાસ દાસીઓ છે, જો એક આદી દાસીની જગ્યા ખાલી હોય તો તારી માં યશોદા તારી દાસી બનીને રહેવા તૈયાર છે. જો કનૈયાનું મોઢું રોજ જોવા મળે ને તો હું તારી દાસી બનવા તૈયાર છું. કનૈયા હું તારી દાસી બનવા તૈયાર છું. શબ્દો સાંભળ્યા ઉદ્ધવની આંખો પાણીથી ભરાઈ ગઈ. માને પ્રણામ કરીને કહે છે કે માં આપ આવું ન બોલશો, હું કૃષ્ણને સમજાવીશ, તમને મળશે વધારે. જ્યારે ઉદ્ધવજી મહારાજ વ્રજમાંથી નીકળે મથુરામાં જવા, ત્યારે માં યશોદાએ ભગવાન કૃષ્ણ માટે એક ફૂલડીમાં, માટીની ફૂલડીમાં માખણ ને મિશ્રી આપ્યા છે અને કહ્યું કે ઉદ્ધવ આ કનૈયાને આપી દેશો? હા માં લાવો. કનૈયાને કહેજો તારી માં યશોદાએ મોકલાવ્યું છે. ભલે માં. ભગવાન માટે લઈને જાય છે. ભગવાનને જેને ફૂલડી આપી, પરમાત્માએ ફૂલડી ખોલીને અંદર માખણ મિશ્રી જોયા, પ્રભુની આંખોમાંથી દળ દળ અશ્રુની ધારા વહી ગઈ. કેમ? માખણ ને મિશ્રી જોયા તો ફરી વાર માં યશોદા યાદ આવી ગઈ. ભાગને ત્યાં સંપન્ન કરી. ઉત્તરાર્ધ ભાગની અંદર જરાસંધ પોતાની 2 દીકરીઓ વિધવા થઈ, અસ્તિ અને પ્રાપ્તિ, એટલે એમણે મથુરા ઉપર ચડાઈ કરી. 17 વખત ચડાઈ કરી. 18મી વખત કાળિયવનને લઈને આવે છે. ત્યારે પરમાત્મા કૃષ્ણએ વિશ્વકર્માને આજ્ઞા આપી અને દરિયા કિનારા ઉપર ગુજરાતમાં દ્વારિકા નગરી વસાવી અને ભગવાન સૌ યાદવોને લઈને દ્વારિકામાં ભગવાન સ્થાયી થયા. પરમાત્મા પોતે ગુફાઓમાં સંતાણા તો જરાસંધે એ ગુફાઓ સળગાવી. પરમાત્માએ કહ્યું, જરાસંધને થયું કે હવે આ 2 ભાઈઓ બળી ગયા અને આ બાજુ ભગવાને યુદ્ધમાંથી નિવૃત્તિ લઈ અને હવે પરણવાના થોડા કામ કરીએ. એટલે સૌથી પહેલું લગ્ન ભગવાનના મોટા ભાઈ દાઉજી મહારાજનું લગ્ન રેવત રાજાની દીકરી રેવતી સાથે થયા. અને પછી પરમાત્માએ ભીષ્મક કન્યા રૂકમિણી સાથે રાક્ષસી વિધિથી પેલું લગ્ન કર્યું. પરમાત્માએ ભીષ્મક પોતાની દીકરીના લગ્ન કરવાની વાત કરે, પણ રૂકમિણીએ કહ્યું કે મારે લગ્ન નથી કરવા. ત્યારે ભીષ્મક કહે છે કે બેટા તને કોઈ મૂર્તિઓ ગમતો હોય તો એની સાથે લગ્ન કરી દઈએ. તો કહે છે કે હા
મેં મનોમન મારા પતિ દ્વારિકાવાળાને માન્યા છે અને મેં નક્કી કર્યું છે કે હું દ્વારિકાવાળા સિવાય કોઈની હારે લગ્ન નહીં કરું. કૃષ્ણ મને ગમે છે. ભીષ્મકને થયું કે આ તો સારામાં સારો મૂર્તિઓ છે, પણ રૂકમિણીનો ભાઈ રૂકમી એણે કહ્યું કે ગોવાળિયા સાથે મારી બેનના લગ્ન નહીં થાય. મારી બેનના લગ્ન મારા મિત્ર શિશુપાલ સાથે થશે. શિશુપાલ સાથે એને ઘડિયા લગ્ન લેવાના. પણ આ બાજુ રૂકમિણીએ નક્કી કર્યું હતું કે આ ભવમાં જો કોઈને પરણીશ તો કેવળ માત્ર ને માત્ર દ્વારિકાધીશને પરણીશ, કૃષ્ણને પરણીશ. કૃષ્ણ સિવાય કોઈના નામની ચુંદડી મારા માથા ઉપર નહીં નાખું ક્યારે. તો એવા સમયે રૂકમિણીએ સુદેવ નામના બ્રાહ્મણને 7 શ્લોકોનો પત્ર લખી અને ભગવાન દ્વારિકાધીશ માટે મોકલાવ્યો છે. બ્રાહ્મણ આવીને સુદેવ નામના બ્રાહ્મણ ભગવાનને પત્ર આપે છે. પરમાત્માને કહે છે કે લ્યો પ્રભુ, આ તમારો એક પત્ર છે. એટલે ભગવાને કહ્યું તમે વાંચો પત્ર. પ્રભુ તમારો અંગત પત્ર છે. પણ ભગવાને કહ્યું ચિંતા ન કરો, મને ભીષ્મ કન્યા ઉપર ભરોસો છે કે એમાં એક પણ શબ્દ એવો નહીં હોય કે જ્યાં મારે નીચું જોવું પડતું હશે, જ્યાં આપણી કોઈ મર્યાદાઓનો લોપ થતો હશે એવો શબ્દ નહીં હોય. એટલે આપ વાંચી બતાવો. અને એવા સમયે સુદેવ નામના બ્રાહ્મણ રૂકમિણીએ લખેલા 7 શ્લોકોનો પત્ર, 7 શ્લોક એટલે સપ્તપદી છે. આમ જોવા જાવ તો આગળના 6 શ્લોક એ ભગવાનનું ઐશ્વર્ય બતાવે છે, ભગવાનના ગુણધર્મો બતાવે છે. તો એવા પરમાત્મા માટે લખેલા 7 શ્લોકો આજે ગાઈએ. આ 7 શ્લોકોનો સારો ભાવ શું છે એ આવતીકાલે, કેમ કે આ પત્ર રૂકમિણી એટલે કે સ્ત્રી ભગવાનને લખે છે એટલાથી સંક્ષિપ્ત ન કરશું, એને વિસ્તાર સાથે સમજીશું કે આ પત્ર જીવાત્મા પરમાત્માને લખે છે. આ જીવ ભગવાનને પત્ર લખે તો શું માગે પરમાત્મા પાસે, પરમાત્માને શું લખે છે, ભગવાન હારે લગ્ન કરવા હોય તો શું કરવું પડે એ આવતીકાલ સવારે સમજીશું. પણ આવો અત્યારે પેલા 7 શ્લોકોને ગાઈએ.